જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. ચલો, સવારના વાગી ગયા છે 5. કામ થઈ ગયું છે કમ્પ્લીટ. મહાદેવજીની બધી સફાઈ વળી ગઈ છે બરાબર ને. આપણે આપણી કોફી ફ્રી વર્કઆઉટ પીને થઈ ગયા છીએ કમ્પ્લીટ. આવું ઇન્જર થઈ ગયું. શું થઈ ગયું? ઇન્જર થઈ ગઈ ભાઈ, રક્ત તરફ થઈ ગઈ ભાઈ. વિહિદી મોર મન થઈ ગયું ત્યાં ને. વિહિદી મોર મને થઈ ગયું. બની જાય. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. બસ જો અત્યારે હવે કપાળમાં મૂકવા જવાના છે અને છોકરાઓ પછી આવીને નાસ્તો કરીશ. પહેલા વહેલા કરી નાખતી હતી પણ પપ્પા ના પાડે કે ખરાબ થઈ જાય નહીં કરવાનું. ના, ફ્રેશ નો રહે ને. એની પછી નાસ્તો કરે 10:30. હા, એટલે પછી આવીને કરીશ. હવે જોઈશ શું કરી છે. ચાલો આપણે વિલેશ્વર મહાદેવના દર્શન કરીએ. પીઠી પૂરતા હે પીઠી જય વિલેશ્વર, જય મામા, જય આપણે જાશું આપણા જીમે. વર્કઆઉટ ચેસ્ટ અને ટ્રાઇસેપ આવું કંઈક છે. સવા 5. અમારા ગુરુજી છે કાનદાસ બાપુ. માત પિતા જય હો, માત પિતા જય હો. આવું છે ઘરમાં. તો ચાલો આપણે મળશું જીમમાં. જય મહાદેવ. કોમેન્ટ કરીને કહેજો કે મૂછો વધી ગઈ છે, ટૂંકી કરવી પડે એવી છે કે શું છે. આ બધા ચેટા છે મૂછ મોટી થઈ ગઈ, મૂછ મોટી થઈ ગઈ બરાબર. અને આપણું વજન તમને કહું, સ્ટાર્ટિંગમાં જીમ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણો વજન હતો 65. આજની તારીખમાં આપણો વજન છે 60 બરાબર. ચરબી તમે વજન ઘટાડો ને એટલે ચરબી પહેલાં ઉતરે તમારા મોઢેથી સ્ટાર્ટ થાય બરાબર. ફેસથી ખાડા બાડા પડી ગયા છે. વજન ઘટાડો એટલે 5 વર્ષ ઉંમર તમારી વધારે લાગે. સારું રિઝલ્ટ આવી ગયું. નોર્મલ થઈ ગયા. અને બોલા કે ને બ્લાઉઝ મારા બધા જૂના હતા ને 2 આંગળ ખોલા પડવા માંડ્યા. રેકોર્ડ તો નાખો કેમ કે બહાર કાંઈ પ્લેટ ખોલવા ના જોઈએ, એને બદલે ભરવાના થયા. જો પ્લેટ ભરવા પડશે બોલે, નહીં તો મારું જે કઈ પ્રસંગ હોય ને એ પ્લેટ ખોલવા જ પડે. વેટ વધતું શરીરને આમથી તમે જૂના કપડાં પહેરો ને ઘણો ફેર હે. હવે ખાલી બેલી ફેર જોયો મારે એમ તો જો વાત તો લાગે. મારે એમ તો કેટલું 6-7 કિલો કેટલું જ જશે નહીં કેટલું વધારે કેટલું. જો કે મને પેલા એમાં શું કહ્યું એક્સરસાઇઝ વજન શરીર ઓછું થાય પણ મસલ ગેન થાય ને વજનમાં તમને ડિફરન્સ ઓછો દેખાય. વેટ આમાં જીમમાં આપણે એમ કહીએ વેટ ઘટવાનું નહીં જોવાનું, ફેટ ઘટો તમે શરીર જ કે વેટ નહીં જોવાનું. કેમ કે મસલ્સ ગેન થતા હોય તો તમારે એટલું ને એટલું વેટ રહે પણ ચરબી ઉતરે તમારે. આપણે દુબળા થાય એટલે બસ વજન નું ઘટે કઈ નહીં. ચાલો જાશું. હાલો એમ થઈ ગયું. મહાદેવ. શેનો શેનો હે તો શું બોલો. ચાલો વાગી ગયા અને આ બાબલો પીવે છે દૂધ અને વંશભાઈના નાસ્તામાં છે ચોખાના પૌવાનો ચેવડો. કિસમિસ પણ ભાવે એટલે. બેબી શું કરે છે વિચાર? શું કરે બેબી? કેવો ચેવડો થયો હે?
કે ચેવડો દીધો કેવો મસ્તીનો હે બેબી દૂધ પીવે હે અને ચેવડો કરી નાખી દીધો હવાનો આવું માહોલ હે જો અપરાજિતાનું ફૂલ જતી આવી મસ્તીના કેટલા સુરત દાદા ઉગ્યા નથી છોકરાઓ જાય છે સ્કૂલે જો રમ સટી બિચાકડા હવે ટાઈમ થાય એટલે ભાગે ચાલો હવે બાપાને નવડાવવાનું બાકી છે મારે નવડાવી દઉં પછી જાય સ્કૂલે પછી મારી પૂજા થાય બરોબર ને સારું ચાલો છું મલાઈ આવે તો આ શું હશો આ ઈ જ છે નો ભાવે કાઢી દઉં પાછો નાસ્તામાં હે આવો ક્યાં કોલી દીધો એમ હે નો ભાઈવો લે ઠીક ઠાક હે શું છે અત્યારે ચાલો આવો હવે કંઈક એના નવડાવી દઉં પછી હું જાઉં મૂકવા અને શાકભાજી આજ લેતી આવું 3-4 દી લીલોતરી કંઈ શાક કર્યું નથી ને બેન ચાલો પછી મળ્યા હાલો ગાઈસ વાગી ગયા 10 મિનિટની વાર છે અને 12:15નો ટાઈમ છે છોકરીનો હજુ ગઈ નથી તમે શું કરો મોબાઈલ બીજું મોબાઈલ જમવાનું તૈયાર હો તજેન્દ્ર હે કપાઈ એવા હે મૂસું ન પાડી હતી તો લાંબી રાખી ન કરાવી લાંબી રાખી આંકડામાં નાકડા ન ગમે બેન ભરે પાણીની બોટલ અને ચાલો હવાના કાનાજી દર્શન નથી કરાવી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં મારે પીવાની તો હું હાથમાં લઈ જાઉં હા એમ એક હારે ન પીવાય ધીમે ધીમે પાણી પીવાનું હોય એટલે જો બેન જાય છે કોલેજે વાંચને લેતા આવશે અને રસોઈ કમ્પ્લીટ છે તૈયાર બતાવી દઉં કાનાજીને થાળે તૈયાર છે હાલો આ જાય મારે સીતારામ ચાલો જો થાળમાં હે જો રોટલી છે પડવારી કરી છે ભાત છે અને કેરીનું શાક છે અમારા માટે છે જો ભાત ડુંગળી ટમેટું પપ્પાની વડી વંસાટું શાક કર્યું છે છે પાલક મગની દાળ બરાબર ચાલો કાને થાળ ધરી દઉં 12:30 થઈ ગયા છે ચાલો દહીં હજુ જામ્યું નથી એટલે દહીં નથી દેતી હાજી મહારાજ ચાલો થાળ જમી લ્યો હા ભાઈ કાનું મેરા કાનું જો તુલસીદર રાખી દે થાળમાં અને કાનાને થાળ ધરાવવાનું છે ચાલો થાળ ધરાવી દીધો છે કાનાને અડધો દઈ દઉં આડો ટોકરી વગાડી દઉં હું આ રીતે કરું છું બીજા કઈ રીતે થાળ ધરાવતા હોય મને ખબર નથી અને સાચું હોય તો મને કમેન્ટ કરીને કહેજો ખોટું હોય તો કમેન્ટ કરીને કહેજો હું આ રીતે કરું હું એમ હો થિયરી અલગ હોય જો કપડાં નાખવા જવા હે એટલે જો મસ્તભાઈ હારું અત્યારે હંતાડી દેખશે નકર જો દેખશે ને ભાઈ તો જમશે નહીં બરાબર હું ચોરી ખાત ન કહ્યું અત્યારે રાખી દઉં દેખાય નહીં એમ એટલે ચાલો કાનજી મારે જમી લે પછી આપણે જમશું બરાબર હેલો ગાઈસ તો વાગી ગયો છે 7:15 ને મમ્મીને એમણે જમી લીધું છે અને આજુ બનાવું છું સમોસા આ લોટ મેં બાંધી નાખ્યો છે સમોસાનો છે ને એના અંદર થોડોક સૂજી નાખ્યો એટલે ક્રિસ્પી થાય
અને જો ખાધી દેખવાની પપ્પા રોજ આટલી મગફળી થાય શેકેલી મમ્મી આ ડબ્બો ભરીને રાખે આપણે ગરીબોની બદામ છે બીજા રાજ્યમાં બદામ જ છે હા રાજ્યમાં નહીં આપણે ગુજરાતમાં છે ને આપણે કેમ તો આ ખોખા પાક કઈ માણા બદામ પાક કે અને આપણે જેમ આપણે કાજુ પાક કે ખોખા પાક ને ખોખા પાક જ કહેવાય કાજુ પાક ને અમારી પપ્પા કાચા નો ભાવે કાચો જ ખોખા પાક ભાવે સ્મેલ રહી એવું નથી આ લોકો બીજા બધા રે ને કરે ને ઈ કરે મામા મમ્મી કે અમે કાચા નો જ કરતા ખોખા પાક હા અને દેવડિયા અમારે કાચા નો જ કરી મને જો કે ખોખા પાક જ નો ભાવે ખોખા પાક તો અમારે દેવડિયા વાસુ કાકા બનાવતા ખબર હા મેં ચક્કા ખોખા પાક તો રહ્યો ને મોટા પપ્પા મેં કરી દીધેલો મોટા પપ્પા નો ભાવ મોટા પપ્પા અને આપણે શું કહેવાય ઓલું ખાંડના લાડવા અમારા દેવડિયાના બહુ સારા આવે લાડવા તો દેવડિયા એ પપ્પાને ભાવે ખાંડના મને લાડવા વાલા ખાના લાડવા બહુ ભાવે મને દેવડિયા બહુ પપ્પાના ફ્રેન્ડની દુકાન છે અને હા અને ઓલો ફુલવડી ખાવી સીતાપુર હા ફૂલવડી સીતાપુર બહુ મસ્ત બહુ મસ્ત હા જાવું હે તો ખાઈશું હા હો પપ્પા ખાવા જઈશું પપ્પા એક નો જવાબ દીધો કે દેશે એટલે એમ કહેતા હતા એમાં એમને લાગે ને બીજે રહેવા હોય કે એવું કહેતા હતા એટલે બીજે રહેવા હોય એટલે પછી મેં ન પડ્યું એટલે બાકી અમે જવાના નહીં ને એટલે પપ્પાએ સામેથી હા પાડી દીધી અમારે કાંઈ મનાવ્યા વગર કે આપણે જઈશું ગોલા ખાવા કેમ કે પપ્પાને હે ને ગોલા બહુ ભાવે ને પપ્પા હા સડી ગોલા ચીકુ ચોકલેટ એ ફ્લેવર હે ને એક એવો હે કે જે સુરેન્દ્રનગરમાં જ મળે આયા મોરબીમાં તમે ગમે આ જાવ ક્યાંય નહીં ખાલી છાલ આવે તોડશે પપ્પા ત્યાં તોડશે ત્યાં એમ તોડશે પપ્પા ચીટ ડે આપણે કરતા જ નથી સન્ડે ચીટ ડે કરે ઘણા લોકો એમ કે ને સન્ડે ના ચીટ ડે હોય પપ્પા નથી માનતા સન્ડેના દી તો ખાસ ચીટ ડે નો મનાવે શું સન્ડેના દિવસે તમે કઈ તમારા શરીરને કઈ તકલીફ દેવાના નથી હવે દુલના લાઈટ થઈ ને હમ કાનો ખાઈ ગયા અહીંયા બફે શું કહે ચાલુ ઉતારે બધી કાલે મારા માટે જો વટાણ હાલ હાથ મારે ના ના નથી રાખતા આલે તો કે કટર સમજી ગઈ પણ એના મીઠા ફ્રોઝન કરી લે તરત પોતા થઈ જાય કરવા લાગે મને નો ગમે આને જો સ્વાદ મળે અત્યારે ક્યાં પ્રોજેક્ટ કરવા જેવું સ્વાદ બની જાય અત્યારે મળે હાલો તાત્કાલિક લીધું ના ના કોઈ દી એવું ન મળે એની જરૂરિયાત જ નથી હોય એની જ જરૂરિયાત છે જે વસ્તુ નથી ને એની હું ડિમાન્ડ કરવું નહીં હાજર છે ને એની કિંમત રાખો નથી એનું તો શું કરવાનું અત્યારે શું નાખો બોટાણા હલવી લેવાનું હોય પડતર ખાવા એ કરતા પ્રોજનની પથારી ફેરવી ના ના પડતર છે પ્રોજન કરો કે જે કરો કઈ રીતનો પ્રોજન કર્યો તો આપણે ચોકડી મારી કડવો ન લાગતો છે એટલે કડવો નો લાગે પણ એમ સ્વાદ એક અલગ આવે ને ઈ સ્વાદ વાત થઈ જાય એટલે શું થયું શું થયું તો એ વસ્તુ એનો ગુણધર્મ જ કોઈ બી વસ્તુ સ્વાદ એટલે શું કહેવાય ખાદ્ય પદાર્થનો ગુણધર્મ કહેવાય કોઈ બી વસ્તુ એનો ગુણધર્મ મૂકે ને એટલે સમજી લેવાની વસ્તુ પલટવાળી થઈ ખવાય ગુણ્ય ધર્મ ગુણ્ય ધર્મ એટલે એનો સ્વાદ હા ઇટ્સ મીન ટેસ્ટ નહીં ખબર ગુણ્ય ધર્મ એટલે બાબા ગુણ એટલે આપણે નથી કહેતા આને આ ગુણ છે આ ગુણ નથી હા બરાબર છે ગુણ એટલે એક જાતનો સંસ્કાર હે ને દેશી ભાષા અચ્છા હા હવાનો સ્વાદ હોય ના સ્વાદ નહીં સંસ્કાર ગુણ ધર્મ એટલે એટલે એનો એ સંસ્કાર બરોબર મીઠાઈ છે હા. એનો ગુણ ધર્મ કે એના સંસ્કાર શું મીઠાઈ સ્વીટ ના અચ્છા એની પ્રોપર્ટીઝ જે હે ઈ મસાલો છે લાલ મરચું છે તો એનો ગુણ ધર્મ શું તીખાસ એનો ગુણ ધર્મ ઓકે ઓકે ગુણ કહેવાય ગુણ ધર્મ તેની પ્રોપર્ટીઝ જે છે ગુણ એનો ગુણ ઈ શું છે? ધર્મ
ગુણ ધર્મ લગાવવો પડે. ધર્મ શું કામ લગાવવો પડે કે બધી વસ્તુ ઈ ચૂકી જાય, એમાંથી તીખાસ મરચું તીખાસ જ આપે, ગૈરાસ નો આપે. એટલે એનો ધર્મ છે તીખાસ આપતો, એટલે ગુણ ધર્મ. ગુણ. સારું, ચાલો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે વી.ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, રાધે રાધે.